સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને શરદ પૂર્ણિમાની ખૂબ ખૂબ મંગલ વધાય. ઘણો વિચાર કર્યો કે આજે એવું તો શું વર્ણન કરીએ કે વૈષ્ણવો આનંદિત થાય. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરી અને એમને પ્રેરણા કરી. તો ચાલો આજે આપણા શ્રી ઠાકોરજી શરદ નિકુંજમાં પધાર્યા છે, તો આપણે પણ રાસલીલાના દર્શન કરવા પહોંચી જઈએ. આજે આપણે શરદ નિકુંજનું વર્ણન જોવાના છીએ, જે શ્રી ગોકુલનાથજી વિરચિત ખટઋતુની વાર્તામાં કહેવાયેલું છે અને અષ્ટછાપના કવિ ચતુર્ભુજદાસજીએ આ કહેલું છે. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈએ કે કઈ રીતે આ નિકુંજની રચના થઈ અને વર્ણન થયું, અને ત્યારબાદ શરદ નિકુંજનું વર્ણન સમજીએ તો વધુ આનંદ આવે. એક વેળા શ્રી ગુસાઈજી પરોઢિયે સ્નાન કર્યા બાદ પોતાની બેઠકમાંથી ગોપાલપુર શ્રી ગોવર્ધનધરની સેવા કરવા પધાર્યા. પધારતી વેળા પોતે ચતુર્ભુજદાસને આજ્ઞા કરી કે તું અપ્સરા કુંડ પર જઈને રામદાસ ભીતરિયાને એમ કહે કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે અને સાથે સાથે ફૂલ મળે તો લેતો આવજે. ચતુર્ભુજદાસ શ્રી ગુસાઈજીને દંડવત કરી પૂછડી ગામની આડમાં થઈ રામદાસ ભીતરિયાની ગુફામાં પહોંચ્યા અને રામદાસજીને કહ્યું કે તમને શ્રી ગુસાઈજી બોલાવે છે. તરત જ રામદાસ શ્રી ગિરિરાજજી પર શ્રીજીના મંદિરે જવા નીકળ્યા. ચતુર્ભુજદાસજી ફૂલ લેવા માટે શ્રી ગિરિરાજજીની તળેટીમાં પહોંચ્યા. ફૂલ વીણતા વીણતા ફૂલથી તેઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં ચાલ્યા ગયા. ફૂલ વીણતા વીણતા ભૂલથી તેઓ શ્રી ગિરિરાજજીની કંદરામાં ચાલ્યા ગયા. ત્યાં જોયું તો શ્રી ગોવર્ધન નાથજી શ્રી સ્વામિનીજી સહિત ભીતર કંદરામાં બિરાજ્યા છે. ચતુર્ભુજદાસે દર્શન કરી દંડવત કર્યા. આપણે પણ દંડવત કરીએ. તે વેળા શ્રી ગોવર્ધનનાથજીએ ચતુર્ભુજદાસજીને આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ તું અહીં આ વેળા પરોઢિયે ક્યાંથી આવી ચડ્યો? ચતુર્ભુજદાસજીએ વિનંતી કરી, કૃપાનાથ શ્રી ગુસાઈજીએ મને ફૂલ લેવા પાઠવ્યો છે. હું ફૂલ વીણતા વીણતા ભૂલથી કંદરામાં ચાલ્યો આવ્યો છું. શ્રી ગોવર્ધનનાથજી ચતુર્ભુજદાસજીની ભોળી ભાળી વાત સાંભળી ખૂબ પ્રસન્ન થયા. મનમાં ખૂબ પ્રસન્ન થઈ પોતે આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ તું કંઈક માંગ, તારા પર હું ખૂબ પ્રસન્ન થયો છું. ત્યારે ચતુર્ભુજદાસે વિનંતી કરી કે મહારાજ આપની નિત્ય લીલાના દર્શન ભૂતળના દેવી જીવોને કઈ રીતે થાય? ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે ચતુર્ભુજદાસ તને આજ્ઞા કરું છું તે ધ્યાનથી સાંભળ. આપણે પણ ધ્યાનથી સાંભળવાનું છે. મેં મારું ષટ સંપત્તિ સ્વરૂપ ભૂતળ પર પ્રકટ કર્યું છે. જે કોઈ આ ષટ સંપત્તિનું સેવન કરી પેઠે કરશે, કામ, ક્રોધ, મોહ, મદ, લોભ, મત્સર આ 6 અપરાધોથી બચી મારું સ્મરણ કરશે, એ જીવોને હું બીજો દેહ આપીશ. ત્યારે એ સખી દેહે મારી પાસે આવશે. ધ્યાન આપજો, ઠાકોરજી કહે છે કે એ જીવોને હું બીજો દેહ આપીશ, ત્યારે એ સખી દેહે મારી પાસે આવશે. અહીં આવે એ શ્રી સ્વામિનીજીની દાસી બનશે તો અનેક રાસાદી લીલાઓના દર્શન હું એને કરાવીશ. જો સ્વામિનીજીની ઈર્ષા કરશે તો ફરી ભૂતળમાં પડશે અને અનેક જન્મનો અંતરાય પડશે. આ સાંભળી ચતુર્ભુજદાસે ફરી વિનંતી કરી કે મહારાજ આપે ષટ સંપત્તિ સ્વરૂપનું સેવન કરવા
આજ્ઞા કરી એ ક્યું જાણવું? ત્યારે શ્રી ઠાકોરજીએ કૃપા કરી આજ્ઞા કરી કે ચતુર્બુદ્ધાસ સાંભળ, એક તો મારું મૂર્તિ સ્વરૂપ પુષ્ટિ છે, બીજું શ્રી આચાર્યજીનું કુળ શ્રી યમુનાજી, ચોથું ધ્યાન આપજો, સાંભળ, એક તો મારું મૂર્તિ સ્વરૂપ પુષ્ટિ છે, બીજું શ્રી આચાર્યજીનું કુળ, ત્રીજું શ્રી યમુનાજી, ચોથું શ્રી ગિરિરાજજી, પાંચમું શ્રી ભાગવત અને છઠ્ઠું વ્રજમંડળ. આ છએ નિધિ સ્વરૂપને મારું સ્વરૂપ જાણું. આટલી આજ્ઞા સાંભળીને ચતુર્બુદ્ધાસે ફરી વિનંતી કરી કે કૃપાનાથ, આપની આજ્ઞા હોય તો હું નિત્યલીલા કીર્તન વાર્તા ભૂતળના દૈવી જીવોને સંભળાવું. ત્યારે શ્રી ગોવર્ધનનાથજીએ મંદ હાસ્ય કરી આજ્ઞા કરી કે દૈવી જીવો પર તારો આવો સ્નેહ છે તો સુખેથી વર્ણન કર, તને સર્વલીલાની સ્ફૂર્તિ થશે. એ પછી શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી વ્રજભક્તો સહિત કંદરામાં પર્વત પર નિજ મંદિરમાં પધાર્યા. તે વેળાની શોભા જોઈ ચતુર્બુદ્ધાસે એક કીર્તન ગાયું. શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ કિયો પિય પ્યારી. એ પછી ચતુર્બુદ્ધાસ ફૂલ લઈ શ્રીજીના મંદિરે આવ્યા. આવીને ફૂલગરમાં ફૂલ પહોંચાડ્યા. પછી શ્રી ગુસાઈજી મંગલ ભોગ ધરી બહાર પધાર્યા. ત્યારે ચતુર્બુદ્ધાસે સાષ્ટાંગ દંડવત કર્યા. આપણે પણ દંડવત કરીએ. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ચતુર્બુદ્ધાસ, આટલી બધી વાર તને ક્યાં લાગી? ત્યારે ચતુર્બુદ્ધાસે બધી વાત માંડીને કહી. એ સાંભળીને શ્રી ગુસાઈજી એ ખૂબ પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે તું ધન્ય છે, તારી માથે શ્રીનાથજીની કૃપા છે. એ પછી ચતુર્બુદ્ધાસ નિત્યલીલા વાર્તા વર્ણન શ્રી ગુસાઈજીના ચરણારવિંદનો ધ્યાન ધરી કરવા લાગ્યા. આપણે પણ શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરીએ. એક વેળા શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી અને અષ્ટસખી વગેરે અનેક વ્રજભક્તો સાથે શ્યામઢાકથી બિલછુકુંડ પધાર્યા. ત્યાં શ્યામ તમાલ નીચે બિરાજ્યા. બિલછુકુંડની શોભા જોઈ શ્રી ઠાકોરજી ખૂબ પ્રસન્ન થયા. પોતે આજ્ઞા કરી કે આ વેળા કંઈક ગાવ. ત્યારે શ્રી સ્વામિનીજીએ કહ્યું કે પહેલા આપ કંઈક ગાવ. આથી શ્રી ઠાકોરજીએ વેણુ ગીતનો એક શ્લોક અદ્ભુત રીતે મુરલીમાં ગાયો. બર્હા પીડમ નટવર વપુઃ કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદેઃ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશત ગીત કીર્તિઃ. ત્યારબાદ શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને આજ્ઞા કરી કે હવે આપ પણ કંઈક ગાઓ. ત્યારે શ્રી સ્વામિનીજીએ પાસે બોલાવી કહ્યું કે આપણે બે સાથે મળીને ગાઈએ. પછી બંને સ્વરૂપે યુગલ ગીતના 2 શ્લોકોનું અદ્ભુત અલૌકિક ગાન કર્યું. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગિત ભ્રૂર ધરાર્પિત વેણુમ કોમલાંગુલી ભીરાશ્રિત માર્ગ ગોપ્ય ઇરયતિ યત્ર મુકુંદઃ વ્યોમવાન વનિતાઃ સહ સિદ્ધેર વિસ્મિતાસ્તદુ પધાર્યા સલ્લજ્જાઃ કામ માર્ગણ સમર્પિત ચિત્તઃ કશ્મલમ યયુરપસ્મૃત નિવ્યઃ. આ વેળા એવી શોભા થઈ કે જેટલા વ્રજભક્તો હતા એ બધા ગાન સાંભળી ચિત્રમાં દોર્યા હોય એમ સ્થિત થઈ ગયા. એ પછી શ્રી ઠાકોરજીએ વેણોનાદ કરી બધાની મૂર્છા દૂર કરી. એ વેળા શ્રી સ્વામિનીજીનું મન અતિ આનંદથી ઉભરાવા લાગ્યું. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને વિનંતી કરી કે વાલા, મારો એક મનોરથ છે. 6 ઋતુના વિભાગ સહિત એક નવીન નિકુંજ રત્ન જડિત અદ્ભુત અલૌકિક બનાવો. એમાં 8 પ્રહરની નિત્ય
નિત્ય નૂતન લીલા કરીએ. એક દિન એક રાતમાં 6 ઋતુની 6 નિકુંજમાં પધારીએ અને આપણે 6 સ્વરૂપના મનોરથ સહિત વસ્તુભાવ સિદ્ધ થાય. આ 6 સ્વરૂપ છે શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજી. આટલું સાંભળી શ્રી ઠાકોરજીએ કહ્યું કે વાલી જેવી આજ્ઞા. પછી શ્રી ઠાકોરજીએ 8 સખીને બોલાવી પોતાની 2 પ્રિય સખીઓ શ્રી લલિતાજી અને શ્રી વિશાખાજીને શ્રી હસ્ત પકડી પાસે બોલાવ્યા. ત્યારે બાકીની 6 સખીઓ ખૂબ ઉદાસ થઈ ગઈ કે આજના શ્રી સ્વામિનીજીના મનોરથમાં આપણે જ રહી ગયા. લલિતા વિશાખા ખૂબ ભાગ્યશાળી છે, એમને પાસે બોલાવ્યા. શ્રી ઠાકોરજીના 6 સખીઓના મનની વાત શ્રી ઠાકોરજી આ 6 સખીઓના મનની વાત પામી ગયા અને એમને આજ્ઞા કરી કે તમે શ્રી ગિરિરાજજીની ભીતર જઈને 6 ઋતુ અનુસાર એક રત્નમય તથા એક પુષ્પલતામય, એક યુગલ, 6 નિકુંજ અમારા 6 સ્વરૂપોના મનોરથ સહિત બધા વસ્તુ ભાવયુક્ત અદ્ભુત અલૌકિક રચો. આથી 6 સખીઓ પ્રસન્ન થઈ. શ્રી ઠાકોરજીની આજ્ઞા થઈ. શ્રી ગિરિરાજજીની ભીતર પધાર્યા. ત્યાં શ્રી ગિરિરાજજીને દંડવત કરી વિનંતી કરી કે શ્રી ઠાકોરજી તથા શ્રી સ્વામિનીજી યુગલ 6 નિકુંજોની રચના કરવા માટે આજ્ઞા થઈ છે. આ સાંભળી શ્રી ગિરિરાજજીએ પ્રગટ થઈ 6 સખીઓનો ને દર્શન આપ્યા. શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ કેવું છે? 12 વર્ષના બાળક જેવું. લાલ વસ્ત્ર પહેર્યા છે, શ્રી હસ્તમાં લાલ છડી છે, શ્યામ સ્વરૂપ છે. મંદ મંદ હાસ્ય કરતા શ્રી ગિરિરાજજીએ સખીઓને પૂછ્યું કે શી આજ્ઞા છે? ત્યારે સખીઓએ વિસ્તારથી બધો મનોરથ કહ્યો. રત્ન જડિત 6 નિકુંજ 6 ઋતુના વિભાગ સહિત કરવાનો શ્રી સ્વામિનીજીનો મનોરથ છે. શ્રી સ્વામિનીજીની નિકુંજોની લગોલગ પુષ્પલતામય 6 નિકુંજ 6 ઋતુ અનુસાર કરવાનો શ્રી ઠાકોરજીનો મનોરથ છે. જેમ એક ઋતુના 2 માસ હોય તેમ એક ઋતુની 2 નિકુંજ, એક રત્નમય, એક પુષ્પલતામય. 6 સખીઓની વાત સાંભળી શ્રી ગિરિરાજજી ખૂબ પ્રસન્ન થયા. પછી 6 સખીઓને સાથે લઈ નિકુંજ રચા કરવા માટે પોતે પધાર્યા. અહીં આપણે ફક્ત શરદ નિકુંજનું વર્ણન જોઈશું. બાકી નિકુંજોને દંડવત કરી આગળ વધીશું. ત્યારબાદ નિકુંજની રચના કરી 6 ઋતુઓના માસ, 36 રાગ રાગિણીઓ, 36 વાજિંત્રો અને સૌપ્રથમ શિશિર નિકુંજે શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી બધા પહોંચ્યા. શિશિર નિકુંજની લીલાને આપણે દંડવત કરી આગળ વધીએ. શિશિર નિકુંજ પછી આવે છે ગ્રીષ્મ નિકુંજ. ગ્રીષ્મ નિકુંજને દંડવત કરી વર્ષા નિકુંજને દંડવત કરીએ અને ત્યારબાદ છે શરદ નિકુંજ. શરદ નિકુંજે શ્રી ઠાકોરજી, શ્રી સ્વામિનીજી બધા પહોંચી ગયા. આપણે પણ ત્યાં દર્શન કરવા પહોંચી જઈએ અને શરદ નિકુંજનું વર્ણન સાંભળી એ લીલાનું અનુસંધાન કરીએ કે જેના કારણે આપણને પણ એ લીલાના દર્શનની અનુભૂતિ થાય. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દંડવત કરીને આગળ વધીએ. શરદ નિકુંજ પછી સાયંકાળનો સમય થતા સખીએ આવીને વિનંતી કરી કે રાજ, મારી શરદ નિકુંજમાં પધારો. એટલે શ્રી ઠાકોરજી હિંડોળા વિજય કરી બધા વ્રજ ભક્તો સાથે શરદ નિકુંજમાં પધાર્યા. શરદ નિકુંજમાં હીરા જડિત ચિત્ર સારી છે. એમાં રત્નમય દીપક ઝળહળી રહ્યા છે. હજારો ચંદ્રના પ્રકાશ જેવો ચંદ્રકાંત મણિ શ્રી ઠાકોરજીએ ધારણ કર્યો છે. શરદ સખીએ 6 સ્વરૂપોને ચિત્રસારીની ભીતર ગાદી તકિયા પર બિરાજમાન કર્યા. સોનાના થાળમાં મોતીની સંધ્યા આરતી કરી. સેનભોગમાં
જાત જાતની સામગ્રી, સખડી, અનસખડી તમામ તેમાં શરદના ઉત્સવની મનોરથની સુધા શરદ સખીએ ધરી. ફરી એકવાર શયનભોગમાં જાત જાતની સામગ્રી, સખડી, અનસખડી તમામ તેમજ શરદના ઉત્સવની મનોરથની સુદ્ધા શરદ સખીએ ધરી. તેની વિગત: મોહનથાળ શ્રી ઠાકોરજીના મનોરથનો. ખૂબ જ ધ્યાન આપજો, અહીં સામગ્રીના ભાવ પણ દર્શાવ્યા છે. મોહનથાળ શ્રી ઠાકોરજીના મનોરથનો. મગજના લાડુ શ્રી સ્વામિનીજીના મનોરથના. બાસુંદી શ્રી યમુનાજીના મનોરથની. ચંદ્રકલા શ્રી ચંદ્રાવલીજીના મનોરથની. દૂધપાક શ્રી લલિતાજીના મનોરથનો. અને ફેણી એટલે કે સૂતરવણી શ્રી વિશાખાજીના મનોરથની. આ છએ સામગ્રી મનોરથની સફેદ રૂપાના થાળુમાં સાજી. સામે પધરાવી સોનાની 6 જારીજીઓ યમુના જળથી ભરી પધરાવી. પછી શરદ સખીએ અનેક પ્રકારે મનોહાર કરી શયનભોગ આરોગાવ્યો. આચમન કરાવી સુગંધી સહિત બીડી આરોગાવી. આ વેળા શરદ સખીએ કહ્યું કે મારી રાસ માટે વિનંતી છે. આપ બંને સ્વરૂપ અગાઉ આજ્ઞા કરી હતી કે તમારી ચિત્રસારીમાં અમે રાસ કરીશું, એની આપને યાદ કરાવી છે. શરદ સખીની આ વિનંતી સાંભળી શ્રી સ્વામિનીજીએ ધીમું હાસ્ય કરી આજ્ઞા કરી કે હા સખી, તૈયારી કર. શરદ સખી પ્રસન્ન થઈને પોતાની નિકુંજમાંથી મોટી મોટી વસ્ત્રની ગાસડીઓ સખીઓ દ્વારા ઉચકાવી લાવી. આભરણની પેટી, બંટા વ્રજભક્તોના હાથે પધરાવી લાવી. આરસી, કાંસકી, અત્તર, ફૂલેલ, ચોવા, ચંદન, કાજળ, કુમકુમ, ટીકી વગેરે જેટલી રાસને ઉપયોગી વસ્તુઓ છે તે બધી શરદ સખીએ ભેગી કરી. પછી બંને સ્વરૂપને વિનંતી કરી કે બધું સિદ્ધ છે. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે પ્રાણ પ્યારે, હવે રાસનો પોશાક પહેરો. એ વેળા છએ સ્વરૂપે ગાદી તકિયા પરથી ઉઠીને શ્રૃંગાર ભવનમાં પધાર્યા. સોનાની ચોકી પર બિરાજ્યા. શરદ સખીએ કહ્યું કે મહારાજ, હિંડોળાનો પોશાક વળો કરો. શ્રી લલિતાજી અને વસંતી સખી બંને શ્રી સ્વામિનીજીને એક એક બાજુ ઊભા રહી જાત જાતના શ્રૃંગાર કરવા લાગ્યા. શ્રી વિશાખાજી અને શરદ સખી બંને શ્રી ઠાકોરજીની એક એક બાજુ ઊભા રહી શ્રૃંગાર સેવા કરવા લાગ્યા. શ્રી ચંદ્રાવલીજી પાસે શિશિર સખી અને વર્ષા સખી બંને શ્રૃંગારની સેવા કરવા લાગ્યા. શ્રી યમુનાજી પાસે ગ્રીષ્મ તથા હેમંત સખી બંને શ્રૃંગારની સેવા કરવા લાગ્યા. આ પ્રકારે 8 સખીઓએ મળી 4 સ્વરૂપોને નખથી શિખા સુધીનો શ્રૃંગાર સારી પેઠે ધર્યું. એની શોભા શી કહીએ. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપ જડાઉ ચોકી પર ભેગા બિરાજ્યા. શ્રી ઠાકોરજીની જમણી બાજુએ શ્રી યમુનાજી શ્રૃંગાર કરી બિરાજ્યા અને શ્રી સ્વામિનીજીની પાસે શ્રી ચંદ્રાવલીજી શ્રૃંગાર ધરી બિરાજ્યા છે. 4 સ્વરૂપનો એક સરખો શ્રૃંગાર છે. સફેદ જરીના કોમળ વસ્ત્રો ધર્યા છે. વળી હીરાની જડાઉ જોડ મોતી મિશ્રિત નખથી શિખા સુધી ધારણ કરી છે. આજનો આ શ્રૃંગાર ભાળી દામિની એટલે કે વીજળી લજ્જિત થઈ રહી છે. શ્રી ઠાકોરજીએ મુકુટ કાચનીનો શ્રૃંગાર ધર્યો છે. પછી શ્રી ઠાકોરજીએ શરદ સખીને આજ્ઞા કરી કે તમે 8 સખીઓ તેમજ તમામ વ્રજભક્તો તથા 36 રાગીણીઓ બધા જલ્દી જલ્દી શ્રૃંગાર કરો. જરીના વસ્ત્રો તથા હીરા મોતીના આભરણ નખથી શિખા સુધી ધારણ કરો. આજ્ઞા સાંભળી મંદ હસી શરદ સખીએ કહ્યું કે જેવી આજ્ઞા.
તે પછી શરદ સખીએ બધી સખીઓને કહ્યું કે તમે બધા કૃપા કરી જલ્દી જલ્દી તમારો શ્રૃંગાર કરો. બધા ગોપીજનો પ્રસન્ન થઈ પોતપોતાના શ્રૃંગાર કરવા લાગ્યા. આ ગોપીજનો કેવા છે તો કહે છે કે એમના શ્રીઅંગમાંથી ગુલાબના ફૂલની સુગંધ આવે છે. શરદ સખીએ પોતાનો તથા બધા વ્રજ ભક્તોનો શ્રૃંગાર કરી સન્મુખ પધારી દંડવત કર્યા. તે વેળા શ્રી ઠાકોરજીએ શરદ સખીને આજ્ઞા કરી કે તારો હવે શો મનોરથ છે? શરદ સખીએ પ્રસન્ન થઈ કહ્યું કે મારી પુષ્પલતા નિકુંજમાં રાસસ્થળની ભીતર પધારો. ત્યારે શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીનો શ્રી હસ્ત પકડી પ્રથમ પધાર્યા. પછી શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજી વગેરે સૌને શરદ સખી પધરાવી લાવી. પછી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને પુષ્પલતા નિકુંજની શોભા બતાવી. કેવી અલૌકિક શોભા છે, આપણે પણ દર્શન કરીએ. તો કહે છે, ચારે બાજુ જાત જાતના વૃક્ષો અને લતાઓની હરિયાળીની સુવાસ ફેલાઈ રહી છે. રાસોત્સવ જાણીને 6 ઋતુના પુષ્પો લતાઓની મધ્યમાં ખીલ્યા છે. પુષ્પલતા નિકુંજની આવી શોભા જોઈ પોતે રાસસ્થળી ભીતર પધાર્યા. રાસસ્થળી કેવી અદ્ભુત અલૌકિક બની છે, ચાલો આપણે પણ દર્શન કરીએ. તો કહે છે કે એની શોભા તમા કહી ન શકાય એવી છે. શરદ સખીએ વિશાળ વિસ્તારમાં ગોળ ચંદ્રાકાર હીરાના જડાવ બંગલો તૈયાર કર્યો છે. તેમાં વચ્ચે વચ્ચે ચંદ્રકાંત મણિ ટાંગ્યા છે. એક એક મણિનો પ્રકાશ 1000 ચંદ્રના પ્રકાશની જેમ પડી રહ્યો છે. રાસ મંડળમાં જરીનો ચંદરવો બાંધ્યો છે. એમાં મોતીની ઝાલર ખૂબ શોભી રહી છે. મકતુલની ગાદીઓની બિછાવટ છે. તેના પર કાચોબીના ગાદી તકિયા પર 6 સ્વરૂપ બિરાજ્યા. શરદ સખીએ એક અત્તરની જડાઉ પેટી ખોલી સન્મુખ ધરી. એમાં 6 સ્વરૂપના મનોરથની 6 અત્તરની શીશીઓ હતી. તેની વિગત એટલે કયું અત્તર કોના ભાવથી આવે છે તે પણ આપણે સમજી શકીશું. શ્રી ઠાકોરજીના મનોરથનું કેળવાનું અત્તર, શ્રી સ્વામિનીજીના મનોરથનું કેસરી ગુલાબનું અત્તર, શ્રી યમુનાજીના મનોરથનું કેતકીનું અત્તર, શ્રી ચંદ્રાવલીજીના મનોરથનું સફેદ ગુલાબનું અત્તર, શ્રી લલિતાજીના મનોરથનું અંબરનું અત્તર, શ્રી વિશાખાજીના મનોરથનું મોતિયાનું અત્તર. શ્રી ઠાકોરજીએ પોતાના શ્રી હસ્તથી આ 6 શીશીમાંથી શ્રીઅંગમાં અત્તર સમર્પ્યું. પછી શ્રી સ્વામિનીજીએ, શ્રી યમુનાજી, શ્રી ચંદ્રાવલીજીએ શ્રી ઠાકોરજીના શ્રી હસ્તમાં અત્તર લઈ શ્રી ઠાકોરજીના કપોલ પર સમર્પ્યું. આપણે પણ ઝાંખી કરીએ. પછી શ્રી ઠાકોરજીએ શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી આદિ તમામ વ્રજ ભક્તોને એક એક બોલાવી પોતાના શ્રી હસ્તે ચોળીઓ તથા કપોલો પર અત્તર સમર્પ્યું. શરદ સખીએ 4 સ્વરૂપોને સોનાના જડાઉ નૂપુર પહેરાવ્યા. વળી સોનાના ઘૂંઘરૂ સખીઓને પહેરાવ્યા. પછી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને કહ્યું કે રાસેશ્વરી, હવે રાસ પ્રગટ કરો. તે વેળા શ્રી સ્વામિનીજીએ શ્રી યમુનાજી અને શ્રી ચંદ્રાવલીજીને કહ્યું કે હવે કઈ રીતે રાસ પ્રગટ કરીએ. બંને સ્વરૂપે ઉત્તર આપ્યો કે હે પ્રાણ પ્યારી, અમે તો આપના આજ્ઞાકારી છીએ. વળી આજનો મનોરથ તો આપનો જ છે. આપની આજ્ઞા હોય એ પ્રકારે મંડળ કરીએ. ત્યારે શ્રી સ્વામિનીજીએ શ્રી યમુનાજીને આજ્ઞા કરી કે મેં એક વાત સાંભળી છે. આપણે એક વેળા રાધા સહચરીના સંગમાં પ્રથમ રાસ કર્યો હતો. ત્યાં ગોપીઓને છોડી અંતર્ધ્યાન થઈ. પછી રાધા સહચરીને વનમાં એકલી છોડી ગયા. આ સાંભળી શ્રી યમુનાજીએ કહ્યું કે પ્યારી, મેં પણ સાંભળ્યું છે. પછી શ્રી સ્વામિનીજીએ બધા વ્રજ ભક્તોને બોલાવીને કહ્યું કે હું કહું તેમ તમે કરો.
હું રાસ મંડળની રચના કરું છું. એમાં બધી મંડળીઓમાં તમે બબે ગોપી એક એક કૃષ્ણની બંને બાજુ રહી શ્રી હસ્તથી મજબૂત સાંકળી છોડશો નહીં. આપણે પણ દર્શન કરીએ. હવે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપની દ્રષ્ટિ ફૂલો તરફ ગઈ. તે વેળા જાત જાતના પુષ્પો ઝાડ પરથી આપને સામે પડવા લાગ્યા. શ્રી ઠાકોરજીએ શરદ સખીને આજ્ઞા કરી કે લતા મિશ્રિત ફૂલની માળા તું જલ્દી અંગીકાર કરાવ. શરદ સખીને માળા અંગીકાર કરાવી બીડી આરોગાવી વિનંતી કરી કે હવે રાસ પ્રગટ કરો. ત્યારે શ્રી ઠાકોરજીએ 36 રાગિણીઓને બોલાવી આજ્ઞા કરી કે રાસ ઉપયોગી 36 વાજિંત્રો મધુર સ્વરે તમે વગાડો. વળી આ સમયની જે 6 રાગિણીઓ છે તેઓ નૃત્ય ગાન કરે. શ્રી ઠાકોરજીની આ આજ્ઞા સાંભળી રાગિણીઓ નૃત્ય ગાન કરવા લાગી. શ્રી ઠાકોરજીએ ગાન સાંભળી બધાના વખાણ કર્યા. થોડી વાર નૃત્ય થયું. પછી શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું કે હે પ્રિય પ્રાણ પ્યારે, હવે આપ નૃત્ય કરો. ત્યારે શ્રી સ્વામિનીજીની આજ્ઞા લઈ શ્રી ઠાકોરજીએ એકલા જાત જાતના સંગીત આદિથી નૃત્ય કર્યું. તે વેળા શ્રી સ્વામિનીજીએ ખૂબ પ્રશંસા કરી. બધા વ્રજ ભક્તોએ શ્રી ઠાકોરજી પર પુષ્પો વર્ષા કરી. પછી શ્રી ઠાકોરજીએ શ્રી સ્વામિનીજીને કહ્યું કે પ્યારી હવે આપ પણ પધારો. ત્યારે શ્રી યમુનાજી અને શ્રી ચંદ્રાવલીજી બંનેને સાથે લઈ શ્રી રાસેશ્વરી રાસમાં પધાર્યા. શ્રી સ્વામિનીજીએ કહ્યું કે પ્યારે હવે મંડળી કઈ રીતે પ્રગટ કરીએ? શ્રી ઠાકોરજીએ કહ્યું કે હે પ્યારી, ઈચ્છા હોય તો અષ્ટદળ કમળની રચના કરીએ અને શતદળ કમળની ઈચ્છા હોય તો તેવી રચના કરીએ. ત્યારે શ્રી કિશોરીજીએ કહ્યું કે પ્યારે મારો મનોરથ તો ખટઋતુનો છે, માટે શતદળ ખટદળ કમળની રચના જલ્દી કરો. તે જ વેળા શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને સ્વરૂપે ભેગા મળી ખટદળ કમળની રચના કરી. તેની વિગત એટલે આ ખટઋતુનો મનોરથ જે આપણે ઉત્સવ હોય છે તેની ભાવના અહીં દર્શાવી છે. હવે આ ખટદળનો વિગત કહે છે. પ્રથમ દળમાં 8 કૃષ્ણ 16 સ્વામિની, બીજા દળમાં 16 કૃષ્ણ 32 ગોપી, ત્રીજા દળમાં 100 કૃષ્ણ 200 ગોપી, ચોથા દળમાં 1000 કૃષ્ણ 2000 ગોપી, પાંચમા દળમાં 1,00,000 કૃષ્ણ 2,00,000 ગોપી, છઠ્ઠા દળમાં 1,00,00,000 કૃષ્ણ 2 કરોડ ગોપી. આમ ખટદળની 6 દળની રચના કરી. ત્યાં દળમાં 2 ગોપી વચ્ચે એક કૃષ્ણ હાથથી હાથ સાંકળી બિરાજ્યા. એની ભીતર નિજ મંડળીમાં 8 કૃષ્ણ 16 સ્વામિની. આ 6 દળની વિગત આ પ્રમાણે છે. 8 સ્વરૂપ શ્રી કૃષ્ણના, તેની દરેકની બંને બાજુએ 2 સ્વરૂપ શ્રી સ્વામિનીજીના હાથથી સાંકળી બિરાજ્યા. વચમાં કર્ણિકાની ઉપર શ્રી ગોવર્ધનધર નંદકિશોર બિરાજ્યા. એમની ડાબી બાજુએ શ્રી સ્વામિનીજી અને જમણી બાજુએ શ્રી યમુનાજીની શ્રી હસ્ત સાથે શ્રી હસ્ત સાંકળી બિરાજ્યા. આ પ્રકાર કર્ણિકા સહિત ખટદળ કમળ રાસ મંડળની રચના કરી. આ વેળા રાસ મંડળની જે અદ્ભુત અલૌકિક રચના થઈ તેનું કથન કરીએ તો પાર ન આવે. આપણે તેની ઝાંખી કરીએ. શરદ રાત્રિની ચાંદની અત્યંત શોભા આપી રહી છે. વ્રજનારીઓની મધ્યમાં શ્રી સ્વામિનીજી ખૂબ શોભી રહ્યા છે. આપણે દર્શન કરીએ. શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજી બધા સ્વરૂપો મળી નૃત્ય કરવા લાગ્યા. જાત જાતના નૃત્યોની રમઝટ જામી. એક અદ્ભુત શોભા પ્રગટ થઈ. આપણે દર્શન કરીએ. શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીના રાસ મંડળમાં શ્રી સ્વામિનીજીના મુખારવિંદનું પ્રતિબિંબ શ્રી ઠાકોરજીના મુખારવિંદમાં પડે છે. ત્યારે શ્રી ઠાકોરજીનું મુખારવિંદ હરિત બને છે. જેમ નીલકાંત મણીનો પ્રકાશ સુવર્ણ
સુવર્ણ સામે પડે તો મરકતમણી જેવું દર્શન થાય. અહીં નીલકાંત મણિમય શ્રી ઠાકોરજીનું શ્રીઅંગ અને સુવર્ણ સમ શ્રી સ્વામિનીજીનું શ્રીઅંગ બંનેના પરસ્પર પ્રતિબિંબ પડે છે ત્યારે શ્રી ઠાકોરજીનો મુખારવિંદ હરિત થાય છે. તે વેળા વ્રજ ભક્તોએ એક નવું નામ પ્રકટ કર્યું, હરિ કૃષ્ણ. આ રીતે ઠાકોરજીએ, સ્વામિનીજીએ બધાએ સાથે મળીને નિકુંજ સખીના મનોરથ પૂર્ણ કર્યા અને રાસલીલાનું મનોરથ સિદ્ધ કર્યું. આ રીતે ખટઋતુની ભાવનામાં આ વર્ણન આવે છે. આપને આ ખટઋતુની ભાવના આખી જોઈતી હોય તો અમારી ચેનલમાં મન આતુરીમાં મળી જશે. તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું. આ તો શરદ ઋતુનું વર્ણન છે અને શરદ સખીએ રાસલીલાની વિનંતી કરી એટલે આપણે પણ આજે દર્શન કરવા પહોંચી ગયા. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી આ બધી જ સખીઓ અને વ્રજભક્તોના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને વિનંતી કરું છું કે આપના ચરણની રજ અમને પ્રાપ્ત થાય, અમે આપના દાસની પણ દાસીઓ બનીએ અને આ લીલાનો અનુભવ દર્શન કરીએ. જય શ્રી કૃષ્ણ.